તમારું મારા કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ ક્રિસ્પી અને સ્વાદમાં સુપર ટેસ્ટી એવા મગની દાળના ભજીયાની રેસીપી। તો વરસાદની મોસમમાં સાંજે ચા સાથે એકદમ નવા સ્વાદ સાથે બનેલા મગની દાળના ભજીયા આજે આપણે એકદમ નવી રીતે બનાવીશું। તો ચાલો રેસીપી શરૂ કરીએ। એકદમ નવી રીતે મગની દાળના ક્રિસ્પી દાળ વડા બનાવવા માટે મેં અહીંયા 1 કપ જેટલી ફોતરા વગરની દાળ લીધેલી છે। તો કપના માપ માટે તમે ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરી લો અને તે વાટકી પ્રમાણે તમારે 1 કપ મગની દાળ લેવાની છે। તો હવે આ દાળને સારી રીતે પાણીથી ધોઈને 4 થી 5 કલાક માટે પલાળી દઈએ। તો હવે 4 થી 5 કલાક થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે દાળ સારી રીતે પલળી ગઈ છે। તો હવે પલાળેલી દાળમાંથી બધું જ પાણી આ રીતે ચાયણાની મદદથી કાઢી લઈએ। તો હવે દાળને પીસવા માટે મિક્સર જારમાં લઈ લઈએ અને દાળને પીસતી વખતે સાથે તીખાશ માટે 2 લીલા મરચાં, 1 ઇંચ આદુનો ટુકડો અને 4 થી 5 લસણની કળી એડ કરી દઈએ। જો તમે લસણ ના ખાતા હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો। તો અહીંયા આપણે દાળ પીસવા માટે પાણીનો ઉપયોગ નથી કરવાનો। તો હવે ઢાંકણ બંધ કરીને મિક્સર જારને ચાલુ બંધ કરતા જઈને દાળને દરદરી પીસી લેવાની છે। તો દાળ પીસાઈ ગઈ છે। હવે ઢાંકણને ખોલી લઈએ। તો તમે જોઈ શકો છો કે પાણીના ઉપયોગ વગર આપણું દાળનું મિક્સર આ રીતનું દરદરું પીસાઈ ગયું છે। તો હવે પીસેલી દાળને એક બાઉલમાં લઈ લઈએ। હવે આ રીતના એન્ડ વિસ્કર કે હાથની મદદથી આપણે દાળને એક જ સાઈડમાં ફેરવતા જઈને સારી રીતે ફેટી લેવાની છે। તો દાળને આ રીતે પીસવાથી પીસેલી દાળમાં હવાના કણ ભરાય છે। તો તમે જોઈ શકો છો કે પહેલા કરતા દાળનો કલર એકદમ બદલાઈ ગયો છે અને હવે દાળ બરાબર ફેટાય છે કે નહીં તે ચેક કરવા માટે મેં અહીંયા એક વાટકીમાં થોડું પાણી લીધેલું છે। હવે તેમાં ફેટેલી દાળનું થોડું મિક્સર એડ કરીએ। તો તમે જોઈ શકો છો કે મિક્સર પાણી પર આ રીતે તરે છે, મીન્સ આપણી દાળ એકદમ સરસ ફેટાઈ ગઈ છે। તો હવે દાળ વડા માટેના મસાલા કરી લઈએ, જેમાં મેં 1 મોટી ચમચી જેટલા આખા ધાણાને મિક્સર જારમાં અધકચરા પીસીને એડ કરીશું, અડધી ચમચી અધકચરા મરીના દાણા, સાથે 1 ચમચી વરિયાળી અને 1 ચમચી અજમાને આ રીતે હાથેથી ક્રશ કરીને એડ કરીશું, સાથે સ્વાદ પ્રમાણે મીઠું, અડધો કપ ઝીણી કટ કરેલી ડુંગળી, તમે ડુંગળી ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો, 1/4 કપ ઝીણા કટ કરેલા લીલા મરચાં અને 1/4 કપ ઝીણા કટ કરેલા લીલા ધાણા એડ કરીશું। તો હવે બધી જ વસ્તુને પીસેલી દાળ સાથે સારી રીતે મિક્સ કરી લઈએ। તો હવે દાળ વડાને તળવા માટે મીડિયમ ગેસની ફ્લેમ પર મેં તેલ ગરમ કરવા રાખી દીધું હતું। તો હવે તેલ ગરમ થઈ ગયું છે। તો હવે દાળ વડાને તેલમાં એડ કરી દઈએ। તો તેલમાં દાળ વડા એડ થઈ જાય પછી તેને પલટાવવાની ઉતાવળ નથી કરવાની, એક સાઈડથી થોડા તળાઈ જાય પછી જ પલટાવવાના છે। તો હવે જારાની મદદથી આ રીતે બંને સાઈડ ફેરવતા જઈને દાળ વડાને ક્રિસ્પી કરી લેવાના છે। દાળ વડાને આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર જ તળવાના છે। તો લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે દાળ વડા એકદમ ક્રિસ્પી એવા થઈ ગયા છે। તો હવે તળાયેલા દાળ વડાને જારાની મદદથી આપણે એક પ્લેટમાં લઈ લઈએ અને હવે આ જ રીતે બાકીના બધા વડાને તળી લઈશું। તો બન્યા છે ને આપણા દાળ વડા બહારથી એકદમ ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ। તો વરસાદની મોસમમાં ખાવાની મજા આવે તેવા બહારથી ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ નવા સ્વાદ સાથે બનેલા દાળ વડાની રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો। તમને મારી આજની રેસીપી ગમી હોય તો કોમેન્ટ કરી જરૂરથી જણાવજો, સાથે મારા વિડીયોને લાઈક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો। થેન્ક યુ ફોર વોચિંગ।